તો રાજકોટ થેલેસીમિયા મેજર બાળકોના મુદ્દે બડા બજરંગ ફાઉન્ડેશન મેદાનમાં ઉતરી છે। કલેક્ટરની રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સિવિલ હોસ્પિટલમાં કેલ્કર દવા મહિનાઓથી ઉપલબ્ધ નથી। ડેસ્ફેરાલ ઇન્જેક્શન વર્ષોથી બંધ હોવાના આક્ષેપ। તો સારવારમાં બેદરકારીથી બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે। દર 15 દિવસે લોહી ચડાવતી વખતે રિએક્શનથી વાલીઓમાં ચિંતા। તો બાળકોને તાવ, ધ્રુજારી અને અન્ય તકલીફોનો સામનો કરવો પડે છે। એલઆર મશીન હોવા છતાં ફિલ્ટ સેટ અને બેગનો અભાવ। તો શુદ્ધ અને સુરક્ષિત લોહી મેળવવામાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। થેલેસીમિયા પીડિત બાળકો માટે દવા અને સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવી રહ્યા છીએ કે એલઆર બ્લડ જે મળવું જોઈએ અમને તે મળી રહ્યું નથી। જે દાતાઓએ એલઆર મશીન તો ગિફ્ટ કરેલું છે સિવિલને, પણ તે એલઆર બ્લડ મળતું નથી અને આરસીસી મળે છે। એલઆર માટેની જે બેગ આવે તે પણ સિવિલમાં ઉપલબ્ધ નથી, જેના હિસાબે એલઆર બ્લડ મળતું નથી। અને એલઆર બ્લડ મળતું નથી એના હિસાબે કઈ સાઈડ ઇફેક્ટ આવતા હોય છે, જેમ કે તીવ્ર માથું દુખવું, હાથમાં અને એમાં ચામડામાં એવા ડુંગળા થવા, એવા પેટ દાઢી આવે, ઠંડ આવી, એવા વધારે પ્રોબ્લેમ આવતા હોય છે। અને જે સિવિલમાં બ્લડનો પ્રોબ્લેમ છે એ તો ચાલી જ રહ્યો છે। જે